નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય પર વધતા સરકારી દેવા અંગે ચિંતાજનક સ્થિતિ સામે આવતા સામાજિક કાર્યકરો દ્વારા કડક પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે। વિવિધ જાહેર આંકડાઓ મુજબ રાજ્ય પર લાખો કરોડો રૂપિયાનું દેવું હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેને લઈને આર્થિક પારદર્શિતાની માંગ ઉઠી રહી છે। સામાજિક કાર્યકરોએ આવેદનપત્ર મારફતે સરકાર સામે અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા છે, જેમાં દેવાના વધતા આંકડા, તેનો ઉપયોગ, વ્યાજની ચૂકવણી અને ભવિષ્ય પર પડનારી અસર અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે। કાર્યકરોનો આક્ષેપ છે કે વિકાસના મોટા દાવાઓ વચ્ચે રાજ્ય પર સતત વધતું દેવું ચિંતાનો વિષય છે। તેઓએ સરકાર પાસે આર્થિક આયોજન જાહેર કરવા અને દેવું ઘટાડવા માટે સમયબદ્ધ પગલાં લેવા માંગ કરી છે। આ ઉપરાંત પ્રજાના કરના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય અને અનાવશ્યક ખર્ચ પર નિયંત્રણ લાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। આ મુદ્દે જનજાગૃતિ લાવવા માટે પ્રતિકારાત્મક વિરોધ કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી છે। સામાજિક કાર્યકરોએ આ આવેદન રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની માંગ સાથે યોગ્ય પગલાં લેવા અપીલ કરી છે। આજે જ્યારે મોટી મોટી સ્ટેજ પર મોટા સ્ટેજો પર મોદીજી ભાષણ આપી રહ્યા છે કે ડિજિટલ ઇન્ડિયા બનાવવાનું છે। આ ડિજિટલ ઇન્ડિયા દેખાઈ રહ્યું છે। અત્યારે ગેસ નથી મળતો અને ગેસ માટે જે સ્મૃતિ ઈરાની બેન બોલતા હતા કે આ ગેસ બહુ મોંઘો થઈ ગયો, જ્યારે 900 રૂપિયા ભાવ થયેલો ત્યારે, તો અત્યારે સ્મૃતિ ઈરાની તો સંતાઈ ગયા છે। અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે સુરતની અંદર, અમદાવાદની અંદર બહારના મજૂરો જે કામ કરવા આવ્યા હતા એમને ગેસ 4,000 માં લેવો પડે છે। જે 500 રૂપિયા દહાડી પાડે છે એ 4,000 નો ગેસ કઈ રીતે લઈ શકે? અને ગેસ મળતો નથી। અત્યારે આ ગામડાનું જીવન અમે જીવી રહ્યા છીએ। અત્યારે ગેસ નથી મળતો, ઘરે ઘરે ચૂલા સળગાવવા પડે છે અને ચૂલા સળગાવીને આ ડિજિટલ ઇન્ડિયા છે। જ્યારે આટલું મોટું ભાષણ ફેંકે છે કે 15 લાખ તમારા ખાતામાં આવશે, 15 લાખ નહીં, ખાલી 500 રૂપિયાનો ગેસ કરી દો અમારા માટે, એટલે અમે ગેસ લઈએ, લાઈનમાં ના ઉભું રહેવું પડે। અત્યારે લોકો લાઈનમાં વલખા મારે છે, 5,000 રૂપિયા લઈને વલખા મારી રહ્યા છે, છતાં એમને ગેસ મળતો નથી। તો અત્યારે લાકડા અને છાણા એની પર જ અમારે જીવન જીવવું પડશે। મને લાગે છાણા પણ નહીં મળે, કેમ કે એમનું ઓર્ગેનાઇઝ બહુ બધું ચાલી રહ્યું છે, બધું એની અંદર એ લોકો બધું ઉપયોગ કરી લેશે, ખાતર આ તે। અત્યારે કોઈ નેતા બહાર આવે છે કે અમારે ગેસ નથી? કોઈ નેતા કહે છે કે અમારી ગટર બગડી છે? અત્યારે તમે જુઓ, ઠેર ઠેર ગટરો નહીં, ભૂવા પડી રહ્યા છે। ભૂવાની જગ્યાએ હવે કુવા પણ નીકળી રહ્યા છે અત્યારે। તો એ શું આ વિકાસ છે? અને વિકાસ માટે હમણાં થોડાક દિવસ પહેલા જ હર્ષ સંઘવી આવ્યા હતા અને ઘણું બધું બજેટ આપીને ગયા છે, અને બજેટ આપણું આવ્યું છે તો બજેટ વપરાય છે ક્યાં? એ લોકોને 5-5 કરોડના બંગલા બનાવવા છે, કેટલાક ફાર્મ હાઉસ બનાવવા છે, એક દરવાજા એમના જઈ આવો 10-10 લાખના। અને અમારે પોતાનો ગેસ પોતાના મહેનતથી અમે લાવેલા એ પણ અત્યારે અમારી પાસે નથી। ભિખારી ઇન્ડિયા થઈ ગયું છે અત્યારે, ભિખારી। અને હું કહેવા માંગુ છું મોદીજીને કે મોદીજી, મોટા ભાષણો ના કરો, બહેનોની હાલત જુઓ તમે અત્યારે કઈ રીતે બહેનો તમારી જીવી રહી છે। તમે ખોટી બહેનો ના બનાવો। તમે તમારા નેતાઓના પેટ ભર્યા છે, નેતાઓને જ ગાડીઓ આપી છે, નેતાઓને જ બંગલા બનાવ્યા છે। તમે આમ જનતા માટે કાંઈ નથી કર્યું। આમ જનતા અત્યારે પણ રોડ પર રખડી રહી છે, આમ જનતા અત્યારે પણ વલખા મારી રહી છે। પહેલી વાત અત્યારે તાજો મુદ્દો છે કે આપણે ગેસની કમી આવી કેમ? તમે જ્યારે બહાર વિદેશોમાં ફરતા હતા, વિદેશોમાં નેતાગીરી કરતા હતા, વિદેશોમાં દોસ્તી રાખતા હતા, વિદેશોમાં તમે પોતાના પ્લેનથી જતા હતા, તો તમે વિદેશથી શું લાયા? તમે દેવું લઈને આયા? ખાલી દેવું જ કર્યું? આ દેવું કોણ ભરશે? તમારા બધા નેતા ઉપર ઈડી બેસાડો અને ચેક કરો ને બધા નેતાઓના પૈસા આપો એમના પગાર પ્રમાણે, જેમની પાસે રવા દો। આજે તમારા નેતાઓની 300 કરોડની દુબઈની અંદર હોટલો છે। અત્યારે દુબઈમાં અત્યારે બધો બિઝનેસ, આ બધા વહીવટ અહીંનો કોણ કરે છે એ બી મને ખબર છે। અહીંયા બધાના નેતાઓના રૂપિયા ભરત ડાંગર ફેરવી રહ્યો છે। ભરત ડાંગર અત્યારે બહાર વહીવટ કરી રહ્યો છે। અહીંયાના બધાના રૂપિયા, સાંસદોના, વિધાયકોના, તમામ નેતાઓના બરોડાના રૂપિયા અત્યારે ભરત ડાંગર વિદેશોમાં ચલાવી રહ્યો છે। એટલે એ મોદી કરતા પર મોટો છે। અત્યારે આ નેતાઓ ભણવાનું છોડી દો અને નેતાગીરી કરો, નેતામાં જાઓ। જય ભારત, જય હિન્દ। આપનું નામ? દેવયાનીબેન પરમાર, આમ આદમી પાર્ટી। ગુજરાત સરકારે 4.30 લાખ કરોડનું જે દેવું કર્યું છે, તેમ છતાં જનતા પાણી માટે વલખા મારે છે। રોડ રસ્તા પર ખાડા સિવાય બીજું કઈ છે નહીં, ગટરોને ઢાંકણા નથી,
સ્વચ્છ હવા મળતી નથી, અનાજની લાઈનમાં બધાએ 5 કિલો અનાજ માટે પણ ઊભું રહેવું પડે છે, અને હવે તો જનતાને 1 કિલો મીઠું પણ તમારે આપવું પડે છે. તો કયા પ્રકારનો તમે વિકાસ કર્યો છે અને આ 4.30 લાખ કરોડ તમે ક્યાં વાપર્યા એનો હિસાબ માંગવા માટે અમે આજે જિલ્લા અધિકારીની કચેરી પર આવ્યા છે. અને આપના માધ્યમથી અમે પણ હર્ષ સંઘવી સાહેબ અને મોદી સાહેબ પાસે ગુજરાતની જનતા થકી આ વિકાસનો તમારો કઈ રીતનો એ છે એજન્ડા છે એ અમે તમને પૂછી રહ્યા છે. આપનું નામ? ભાવિકા ચાંડોલે, સામાજિક કાર્યકર.